વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક સમ જોઈશું જે સ્ક્રીન પર દેખાય છે. એનું સોલ્યુશન આપણે હવે કરીશું. ડેટા જે આપણને આપ્યા છે, ક્વેશ્ચનની અંદર એવું આપ્યું કે બે સમાન દળ એટલે m1 ઇઝ ઇક્વલ્સ ટુ m2 ઇઝ ઇક્વલ્સ ટુ m, જે વેલ્યુ આપણને આપી છે 1.6 ઇન્ટુ 10⁻27 kg. સમાન વિદ્યુત ભાર આપ્યો છે q1 ઇઝ ઇક્વલ્સ ટુ q2 ઇઝ ઇક્વલ્સ ટુ q ઇઝ ઇક્વલ્સ ટુ 1.6 10⁻19 કુલમ. કેની વેલ્યુ તમારે જે લેવાની છે એ આપેલી છે 9 ઇન્ટુ 10⁻9 અને જી આપણે લેવાના છે 10. એની અંદર એક શરત આપી છે વિદ્યાર્થી મિત્રો, તમને એક કન્ડિશન આપી છે કે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું અપાકર્ષી બળ એ બંનેમાંથી કોઈ એકના વજન બળ જેટલું છે. તો આ શરતનો ઉપયોગ કરીને આપણે અંતર શોધવાનું છે. જે વસ્તુ શોધવાનું છે, અંતર 2r એ આપણે શોધવાનું છે. બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે. તો એના માટેની જે શરત આપણને આપી છે, બે વિદ્યુતભારો વચ્ચે લાગતું અપાકર્ષી બળ અથવા તો અપાકર્ષણ પણ તમે લખી શકો, અપાકર્ષણ બળ એવું લખી દો. અપાકર્ષણ બળ એ કોના ઇક્વલ્સ ટુ હોય છે? બેમાંથી કોઈ એકના વજન બળ જેટલું. વજન બળ W ઇઝ ઇક્વલ્સ ટુ mg એ આપણને ખબર જ છે. અહીંયા વિદ્યુતભારો છે, બે વિદ્યુતભારો વચ્ચે લાગતું અપાકર્ષણ બળ એટલે કે કુલંબીય બળ આવશે. તો એ કુલંબીય બળનું ફોર્મ્યુલા આપણને ખબર છે કે પહેલાંનું આપણે આ રીતે લખી દઈએ. કુલંબીય બળ યા તો વિદ્યુતકીય બળ Fe ઇઝ ઇક્વલ્સ ટુ વજન બળ ઇઝ ઇક્વલ્સ ટુ આવશે W ઇઝ ઇક્વલ્સ ટુ mg. Fe કુલંબીય બળ બે વિદ્યુતભારો વચ્ચે આગળ આપણે ભણી ગયા છે, તો એ આવશે K Q1 Q2 અપોન r² ઇઝ ઇક્વલ્સ ટુ mg. Fe કે Q1 Q2 અપોન r² ઇઝ ઇક્વલ્સ ટુ mg. વિદ્યાર્થી મિત્રો, આપણને અંતર શોધવાનું છે, બે વિદ્યુતભારો વચ્ચે રહેલું અંતર શોધવાનું છે. તો આપણે એને સૂત્ર કરતા બનાવીશું. તો ઇક્વેશન આપણું કંઈક આ રીતે આવશે: r² ઇઝ ઇક્વલ્સ ટુ કે Q1 Q2 અપોન mg. હવે બધી વેલ્યુ આપણી પાસે છે એ આપણે મૂકી દઈએ. તો r² ઇઝ ઇક્વલ્સ ટુ કેની વેલ્યુ આવશે 9 ઇન્ટુ 10⁻9. Q1 અને Q2 ઇઝ ઇક્વલ્સ ટુ Q છે, તો અહીંયા બંનેનો વેલ્યુ આપણે મૂકી દઈએ 10⁻19. અહીંયા Q1 અને Q2 સમાન મૂલ્યના છે. Q1 ઇઝ ઇક્વલ્સ ટુ Q2 ઇઝ ઇક્વલ્સ ટુ Q, તો Q² થશે. તો 1.6 ઇન્ટુ 10⁻19 આપણે સ્ક્વેર લખી દઈશું. છેદમાં આવશે m. એમની વેલ્યુ આપણને આપી છે 1.6 10⁻27 અને જી આપણે લેવાના છે 10. ધેરફોર r² ઇઝ ઇક્વલ્સ ટુ, ઘાત એક સાઈડ લઈ જઈએ, 1.6 ઇન્ટુ 1.6 ટુ ટાઈમ એનો વર્ક કરશો એટલે 2.56 આવશે. આ 10⁻9 છે, આ 10⁻38 થશે. છેદની અંદર આવશે 1.6 10⁻27 છે, આ +1 ઘાત છે એટલે એક ઘટાડી દઈશું આપણે 10⁻26. આનું કેલ્ક્યુલેશન કરશું તો આપણને r² ઇઝ ઇક્વલ્સ ટુ 14.4 ઇન્ટુ 10⁻³ મળે છે. હવે આપણે વર્ગમૂળ કાઢવાનું છે એટલે 4ને આ બાજુ લાવીએ તો સામે એક ઘાત પ્લસ થઈ જશે. તો 14.4ની જગ્યાએ 144 લખી દઈશું ઇન્ટુ 10⁻⁴. તો r² ઇઝ ઇક્વલ્સ ટુ, હવે આપણે શોધવાના છે r, તો r ઇઝ ઇક્વલ્સ ટુ 144નું વર્ગમૂળ આવે છે 12 ઇન્ટુ 10⁻²નું વર્ગમૂળ આવશે 10⁻². તો r ઇઝ ઇક્વલ્સ ટુ 12 ઇન્ટુ 10⁻² ઇઝ ઇક્વલ્સ ટુ 0.12 મીટર. તો આ ક્વેશ્ચનનું બે વિદ્યુતભારો વચ્ચેનું જે અંતર હશે એ 0.12 મીટર આવશે, કારણ કે MKS પદ્ધતિ. જો CGS હોત તો આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું પડે. આપણને ખબર છે કે કુલમનો નિયમ એ માત્ર બે વિદ્યુતભારો વચ્ચે લાગુ પાડી શકાય છે, પણ જરૂરી નથી કે બે જ વિદ્યુતભારો હોય. જો બે કરતાં વધારે વિદ્યુતભારો હોય તો શું કરવું? તો બે કરતાં વધારે વિદ્યુતભારો હોય ત્યારે આપણે સંપાતપણાનો સિદ્ધાંત, અહીંયા જે છે સંપાતપણાનો સિદ્ધાંત, જે બે કરતાં વધારે બળો લાગતા હોય કોઈ એક વિદ્યુતભાર પર
ત્યારે કઈ રીતે લાગુ પાડી શકાય એ જોઈએ. તો એના માટે આપણે એક આકૃતિ દોરીશું ત્રિપરિમાણમાં. આને એક્સ આપી દઈએ નામ, આને ઝેડ આપી દઈશું અને આને વાય નામ આપી દઈશું. આ ઉદ્ગમ બિંદુ છે ઓ. હવે 3 વિદ્યુતભારો આપણે 4 વિદ્યુતભારો આપણે કન્સિડર કરીએ. ચાલો, આ વિદ્યુતભારો Q1 છે, આ છે Q2, આ છે Q3 અને આ છે Q4. હવે જ્યારે આપણે એવું કન્સિડર કરીએ કે Q2 વિદ્યુતભાર જે છે તેના પર બાકીના 3 વિદ્યુતભારો એટલે Q1, Q3 અને Q4 બળ લગાડે છે, તો આપણે એના બળની પહેલાંના સ્થાન સદિશ દોરી દઈએ. આનો સ્થાન સદિશ આવશે, આનો સ્થાન સદિશ, આનો સ્થાન સદિશ અને આનો સ્થાન સદિશ. તો આનો સ્થાન સદિશ આવશે R3, આનો સ્થાન સદિશ આવશે R4, આનો સ્થાન સદિશ આવશે R2 અને આનો સ્થાન સદિશ આવશે R1. સંપાતપણાનો જે સિદ્ધાંત છે 2 કરતાં વધારે બળો લાગતા હોય ત્યારે લાગુ પાડી શકાય છે. આપણે એવું કન્સિડર કરીએ છીએ કે Q2 વિદ્યુતભાર પર બાકીના 3 વિદ્યુતભારો જે છે Q1, Q3 અને Q4 બળ લગાડે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયાથી તમારે બળની દિશા દર્શાવી દેવાની. આ કયું બળ આવશે? 2 પર લાગે છે, 1 લગાડે છે, એટલે આપણે એને લખશું F21 સદિશ. એ જ રીતે Q3 વિદ્યુતભાર આના પર બળ લગાડે છે, એટલે અહીંયાથી તમારે એરો ડ્રો કરી દેવાનો. તો આવશે 2 પર 3 વડે લાગતું બળ. એ જ રીતે 4 જે વિદ્યુતભાર છે એ પણ Q2 પર બળ લગાડે છે. તો અહીંયા આવશે, તમે થોડી ફિગર વ્યવસ્થિત મોટી ડ્રો કરજો, મારી પાસે સ્પેસ અવેલેબલ નથી એટલે. તો અહીંયા 3 બળો 3 વિદ્યુતભારો Q1, Q3 અને Q4 દ્વારા Q2 પર લગાડવામાં આવે છે. તો સંપાતપણાનો સિદ્ધાંત શું કહે છે કે જ્યારે કોઈ એક વિદ્યુતભાર પર બાકીના વિદ્યુતભારો વડે બળ લાગતા હોય તો એ વિદ્યુતભાર પર લાગતું બળ આપણે લઈ લઈએ સપોઝ F2. F2 જે છે એ Q2 પર લાગતું બળ છે. તો Q2 વિદ્યુતભાર પર લાગતું જે કુલ બળ હશે બાકીના 3 જે વિદ્યુતભારો છે અહીંયા Q1, Q3 અને Q4 એના વડે જે સ્વતંત્ર બળો લાગે છે F23, F21 અને F24 એના સદિશ સરવાળા જેટલું હોય છે. મેથેમેટિકલી આપણે એને આ રીતે લખી શકીએ. F2 વિદ્યાર્થી મિત્રો, F2 શું છે? Q2 વિદ્યુતભાર પર લાગતું બળ ઇઝ ઇક્વલ્સ ટુ સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે બાકીના 3 વિદ્યુતભારો વડે 2 પર લાગતું બળ એટલે કે F21 પ્લસ F23 પ્લસ F24. તો સંપાતપણાનો સિદ્ધાંત આ દર્શાવે છે કે જ્યારે કોઈ એક વિદ્યુતભાર પર એક કરતાં વધારે બળો લાગતા હોય ત્યારે તેના પર લાગતું કુલ બળ એટલે કે F2 સ્વતંત્ર બળોના સદિશ સરવાળા જેટલું હોય છે, તેને સંપાતપણાનો સિદ્ધાંત કહે છે. હવે આ જે F21 છે, F23 છે, F24 છે એને કુલમના સમીકરણ પ્રમાણે આપણે સદિશ સમીકરણના રૂપમાં મૂકી દઈશું. Q2 વિદ્યુતભાર પર Q1, Q3 અને Q4 વિદ્યુતભારો દ્વારા લાગતું કુલ બળને આપણે નામ આપ્યું છે F2 ઇઝ ઇક્વલ્સ ટુ, જે આપણે આગળ લખીને રિપીટ કરું છું અહીંયા, F21 પ્લસ F23 પ્લસ F24. હવે 3 જે બળો છે એને આપણે કુલમના સદિશ સ્વરૂપે લખી દઈએ. તો અહીંયા આવશે K Q1 Q2 અપોન મોડમાં R12. તમે દિશા 2, 1, 1, 2 ક્યાંથી ક્યાં જાય છે એ પ્રમાણે તમે આપી શકો છો. કુલ બળ F2 ઇઝ ઇક્વલ્સ ટુ, હવે એને કુલમના સદિશ સ્વરૂપે આપણે લખીએ તો K Q2 Q1 અપોન મોડમાં R21 સદિશનો સ્ક્વેર ઇન્ટુ R cap 21. જે રીતે
2 અને 1 માટે લખ્યું છે એ રીતે 2 અને 3 માટે ખાલી ચેન્જ શું કરવાનો છે, 1ની જગ્યાએ 3 આવશે, જ્યારે 2 4 આવશે ત્યારે 1ની જગ્યાએ 4 આવી જશે. તો અહીંયા ઇક્વેશન આવશે કે Q2 Q3 અપોન વેક્ટર R23 ઓફ સ્ક્વેર R કેપ 23 પ્લસ કે Q2 Q4 મોડ 24 ઇન્ટુ સ્ક્વેર ઇન્ટુ R કેપ 24. તો આની અંદરથી વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે બધામાં કે Q2 અને Q2 કોન્સ્ટન્ટ છે, તો આપણે એને બહાર લઈ લઈશું. કે અને Q2 આપણે બહાર કાઢી લીધા છે, 3 એ 3માં કોમન છે એટલા માટે. તો ટોટલ બળ જે લાગશે F2 ઇઝ ઇક્વલ્સ ટુ કે Q2 બહાર આવી જશે, તો અહીંયા રહેશે Q1 R21નો સ્ક્વેર ઇન્ટુ R કેપ 2n પ્લસ Q3 અપોન R23નો સ્ક્વેર ઇન્ટુ R કેપ 23 પ્લસ Q4 અપોન R24નો સ્ક્વેર R કેપ 24. તો આ સંપાતપણાનો સિદ્ધાંત દર્શાવે છે. સપોઝ અહીંયા 3 જ વિદ્યુતભાર ટોટલ 4 લીધા હતા Q2 અને એના સિવાયના 3. હવે સપોઝ n નંબર ઓફ વિદ્યુતભારો હોય તેના માટેનું સમીકરણ આપણે જોઈએ. એ પહેલાં આને બીજી રીતે પણ લખાશે F2 ઇઝ ઇક્વલ્સ ટુ કે Q સમેશન ઓફ જે લઈ લઈએ, ચાલો આપણે જે ઇઝ ઇક્વલ્સ ટુ 1 2 3 અને 4. તો 1 2 4 બટ અહીંયા 2 આપણે બહાર લીધો છે એટલા માટે જે ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 2. 1 2 4માં 2 આવશે નહીં, તો કે Q2 સમેશન ઓફ જે ઇઝ ઇક્વલ્સ ટુ 1 2 4 જે ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 2. પછી તમારે અહીંયા લખી દેવાનું છે QJ અપોન મોડ R2J સ્ક્વેર ઇન્ટુ R કેપ 2J. તો આ મિત્રો સંપાતપણાનો સિદ્ધાંતનું ફાઇનલ ઇક્વેશન છે. વિદ્યાર્થી મિત્રો આપણે આખી થિયરી સમજી લીધી. થિયરીની અંદર શું જોયું આપણે કે Q2 વિદ્યુતભાર પર બાકીના 3 વિદ્યુતભારો Q1 Q3 અને Q4 બળો લગાડે છે. તો તેમનું જે પરિણામી બળ હતું બરાબર છે, એ ત્રણેય જે વિદ્યુતભારો છે Q1 Q3 અને Q4 જે બળો લાગ્યા એના સદિશ સરવાળા જેવું હોય છે. તો આ જે છે એને સંપાતપણાનો સિદ્ધાંત કહેવામાં આવે છે. તો સંપાતપણાનો સિદ્ધાંત શું સ્ટેટમેન્ટ શું છે આપણે જોઈએ. તો જ્યારે કોઈ વિદ્યુતભાર પર એક વિદ્યુતભાર પર આપણે Q2 લીધો છે અહીંયા, જ્યારે કોઈ એક વિદ્યુતભાર પર એક કરતાં વધારે કુલંબ બળો લાગતા હોય ત્યારે એનું જે પરિણામી કુલંબીય બળ, અહીંયા તમે કુલંબીય બળ સ્વતંત્ર બળોના પરિણામી કુલંબીય બળ સ્વતંત્ર એટલે દરેક જે વિદ્યુતભારો છે એના વડે લાગતું બળ સ્વતંત્ર બળોના સદિશ સરવાળા જેટલું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો પાછું એકવાર આપણે રિપીટ કરી લઈએ કે સંપાતપણાનો સિદ્ધાંત શું બતાવે છે. જ્યારે કોઈ એક વિદ્યુતભાર પર એક કરતાં વધારે કુલંબીય બળો અથવા તો કુલંબ બળો લાગતા હોય, અહીંયા તમે સેન્ટેન્સને કરેક્ટ કરી દો, કુલંબીય બળો. જ્યારે કોઈ એક વિદ્યુતભાર પર એક કરતાં વધારે કુલંબીય બળો લાગતા હોય ત્યારે પરિણામી કુલંબીય બળ સ્વતંત્ર બળો જે લાગ્યા છે એના સદિશ સરવાળા જેટલું હોય છે. આ સંપાતપણાનો સિદ્ધાંત છે. તો જ્યારે તમને પૂછાય સંપાતપણાનો સિદ્ધાંત સમજાવો ત્યારે આ લખવાનું અને આગળ જે આપણે ઇક્વેશન પ્રૂવ કર્યું છે તે પ્રૂવ કરવાનું. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 1.4 એ કુલમના નિયમ પર આધારિત છે, જેનું સોલ્યુશન તમારે જાતે કરવાનું છે. ના થાય તો મને કોમેન્ટમાં જણાવજો, હું સોલ્યુશન કરાવીશ.